નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એક એપ્લિકેશનની માહિતી આપણે વિડીયો મારફતે જોવાના છીએ. એ એપ્લિકેશનનું નામ છે એડ્યુટેક એપ. આ એપ્લિકેશનની અંદર ઘણું બધું ધોરણ 1 થી ધોરણ 12ના બાળકો છે એ માટે મટીરિયલ, વિડીયો, ક્વિઝ આ બધું અહીં અપલોડ કરવામાં આવેલું છે. ઘણા બધા શિક્ષકો, શ્રેષ્ઠ શિક્ષકો ગુજરાતના દ્વારા અહીં અપલોડ કરવામાં આવેલું છે. દરેક શિક્ષકો તમે અહીં મટીરિયલ જોઈ શકો છો. અહીં ધોરણ પ્રમાણે ઉપર ધોરણ આપે ધોરણ પ્રમાણે તમે સિલેક્ટ કરીને તમે પોતાના વિષય પ્રમાણે તમે ક્વિઝ વિડીયો જોઈ શકો છો. અહીં આ એપ્લિકેશનની અંદર હું ઘણા સમયથી જોડાયેલો છે. 13,000 મારા ફોલોવર એટલે કે 13,000 વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનની અંદર જોડાયેલા છે અને મારી ક્વિઝો આપે છે. અહીં ધોરણ પ્રમાણે તમે જોઈ શકો છો. ધોરણ તરીકે 8 છે તો 8ની અંદર મેં ધોરણ સામાજિક વિજ્ઞાન છે એની અંદર મેં ઘણા બધા પ્રશ્નો ક્વિઝો બનાવી છે. અહીં તમે જોઈ શકો છો અને આપી શકો છો. ધારો કે અહીં ગણિત છે તો ગણિતની અંદર જે પ્રશ્નો છે વિડીયો છે અહીં અપલોડ કરેલા છે. હવે મિત્રો બીજું વાત કરીએ, અહીં દિન વિશેષની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ શિક્ષકોએ એપ્લિકેશનની અંદર અપલોડ કરેલા છે દિન વિશેષ જાણવા જેવું. આ એપ્લિકેશનની અંદર દૈનિક જે વિશેષ છે એની અંદર ઘણું બધું અહીં અપલોડ કરેલું છે મટીરિયલ જે બાળકો રોજ વાંચી શકે છે અને નોલેજ વધારી શકે છે પોતાનું. અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ નોલેજ ઘણું બધું કામ આવે છે. તો દિન વિશેષની અંદર તમે જ્યારે જશો ત્યારે તમે દિન વિશેષની અંદર તમને અહીં અપલોડ કરેલું તમામ મટીરિયલ મારું અહીં તમને જોવા મળશે. તમે એક પછી જે તમારે આ વાંચવું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન એ વાંચવું છે તો એના પર તમારે ક્લિક કરવાની તમે વાંચી શકો છો. અને તમારે કોઈ મિત્રને શેર કરવું છે તો તમે એથી શેર પણ કરી શકો છો. હવે આપણે જોઈએ તો વ્યક્તિ વિશે, તો વ્યક્તિ વિશેષની અંદર પણ અહીં અપલોડ કરેલું છે. તમે મિત્રો બીજા મિત્રોને શેર કરી શકો છો. જાણવા જેવું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ગુજરાતની જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર ઘણું બધું પૂછાતું હોય છે. તો એની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્નો 5-6 પ્રશ્નો આજના જે જાણવા જેવું છે એ મુદ્દાની અંદર મેં આવરી લીધેલા છે. ઘણા બધા 100 થી 200 આવા પ્રશ્નો એટલે લગભગ 400-500 પ્રશ્નો અહીં મેં અપલોડ કરેલા છે. બાળકો વાંચી શકે છે અને નોલેજ વધારી શકે છે. ઘણા બધા પ્રશ્નો અહીં અપલોડ કરેલા છે તમે જોઈ શકો છો. વાર્તા તો વાર્તા પણ ઘણી બધી અહીં અપલોડ કરેલી છે કે જ્યાં સંપ ત્યાં જંપ, તો એ તમે વાંચવી હોય તો અહીં તમે વાંચી શકો છો. બે સમજુ બકરીઓ એ વાર્તા મેં અહીં અપલોડ કરેલી છે એટલે કે લખેલી છે. પછી કે અભિમાની સસલું છે તો તમે વાંચી શકો છો અને એની તમે શેર કરવું તો તમે શેર પણ કરી શકો છો. તો અને આજની ચેલેન્જની અંદર પણ તમે જોઈ શકો એક પ્રશ્ન જે અઘરા પ્રશ્ન છે, જે કોયડાયુક્ત પ્રશ્નો છે, જે રિઝનિંગ જેવા પ્રશ્નો છે અહીં અપલોડ કરેલા છે અને બાળકો આપી શકે છે કે આજે શનિવાર છે તો 114મા દિવસે કયો વાર આવશે. આ ચેલેન્જવાળો પ્રશ્ન છે. તો તમે જોઈ શકો રવિવાર, શનિવાર, સોમવાર, મંગળવાર તો બાળક આ પ્રશ્ન વિચારે છે, ગણે છે અને પછી એ જવાબ